કરીએ તો સુરેન્દ્રનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો જોવા મળ્યો છે। રાજુ કરપડાના રાજીનામા બાદ આમ આદમી પાર્ટી ડેમેજ કંટ્રોલ કરવામાં નિષ્ફળ સાબિત થયું છે। મૂડીમાંથી આપમાંથી 50થી વધુ કાર્યકરોના રાજીનામા પડ્યા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। મૂડી નજીક ફાર્મ હાઉસમાં બેઠક મળી હતી અને બેઠક બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજુ કરપડાના સમર્થનમાં મૂડી તાલુકાના આપના 50થી વધુ સક્રિય કાર્યકરોએ સામૂહિક રાજીનામા ધરી દેતા સ્થાનિક સંગઠનમાં મોટું ગાબડું પડ્યું છે। મૂડી નજીક એક ખાનગી ફાર્મ હાઉસ ખાતે ખાસ બેઠક યોજી કાર્યકરોએ એક સુરે આ નિર્ણય લીધો, જેને પગલે સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીનું વજૂદ જોખમાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાય છે સંવાદદાતા ફઝલ। જે ફઝલ, જણાવશો, સુરેન્દ્રનગર આપમાં મોટું ગાબડું, 50થી વધુ કાર્યકરોના રાજીનામા, શું છે વધુ જાણકારી? ખાસ કરીને ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યા બાદ હવે સુરેન્દ્રનગર જિલ્લાનું રાજકારણ છે તે સતત ગરમાઈ રહ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકામાંથી આમ આદમી પાર્ટીના અલગ અલગ હોદ્દા અને પદ ધરાવતા 50થી વધુ કાર્યકર્તાઓ દ્વારા રાજીનામા આપવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરના મૂડીના દુધઈ નજીક આવેલા ફાર્મ હાઉસ ખાતે જે આપના કાર્યકર્તાઓ છે મૂડી તાલુકાના તે એકત્રિત થયા હતા અને ત્યારબાદ રાજુ કરપડાના સમર્થનમાં આવી અને તેમના દ્વારા રાજીનામાઓ આપી દેવામાં આવ્યા હતા। એટલે જે પ્રદેશ નેતાઓ છે તે સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટીનું સંગઠન જે ડેમેજ થઈ રહ્યું છે તે ડેમેજ કંટ્રોલ કરવામાં જાણે નિષ્ફળ નીવડ્યા હોય તે પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે। 50થી વધુ અલગ અલગ જે હોદ્દાઓ અને પદ ધરાવતા કાર્યકર્તાઓ છે તેમના દ્વારા રાજીનામા આપી દેવામાં આવ્યા છે, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાનું રાજકારણ પણ ગરમાઈ જવા પામ્યું છે। રાજુ કરપડા સાથે બેઠક કર્યા બાદ આ રાજીનામા આપવામાં આવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। આગામી દિવસોમાં ચોટીલા અને થાન વિસ્તારમાંથી પણ આ સંગઠન તૂટવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। પ્રદેશ નેતાઓ આ ડેમેજ કંટ્રોલ નહીં કરી શકે તો સુરેન્દ્રનગર જિલ્લામાં આપને જાકારો મળે તે પ્રકારની પરિસ્થિતિનું પણ હાલમાં નિર્માણ થયું છે। પરંતુ રાજુ કરપડાના આ સમર્થનમાં ખેડૂતો અને જે હોદ્દેદારો છે તે આવ્યા બાદ મીટિંગ યોજ્યા બાદ રાજીનામું આપવામાં આવતા હાલમાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે। જી ફઝલ, આપ જોડાયા, આપનો આભાર। તો સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીમાંથી 50થી વધુ કાર્યકરોએ રાજીનામા આપી દીધા, કરપડાના સમર્થનમાં રાજીનામા આપ્યા અને જેને લઈને આપમાં મોટું ગાબડું પડ્યું છે।